વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 7માનું પહેલા સેમેસ્ટરનું મેથનું ત્રીજું ચેપ્ટર ચાલુ રાખીએ છીએ. આમ તો જો કે આગળ તો થોડું ભણાવી દીધેલું, પણ રેકોર્ડ ખાતર હું બધું રિપીટ કરી જાઉં છું. એટલે આજે આપણે આમાં ફાઇલમાં મહાવરો પહેલો તમારે કરવા માટે કેટલું જરૂરી છે એ વસ્તુની જ વાત કરશું. એટલે આ સેક્શનમાં, આ વિભાગમાં ખાલી વર્ગ કેમ બનાવો, વર્ગ એટલે શું અને કેમ બનાવો, બસ એ જ શીખવાનું છે. એટલે ખાસ તો મેં વાત કરી હતી કે ભાઈ વર્ગની શા માટે જરૂર પડે, તો કે ઘણી વખત વ્યવહારમાં આપણે જ્યારે કોઈ ચોરસ વસ્તુ હોય અને એમાં આપણે માપ જોઈતું હોય કે ભાઈ એક રૂમ છે, આ 10 ફૂટ બાય 10 ફૂટનો રૂમ હોય અને એમાં કેટલા ચોરસ ફૂટ આમ કે આપણે લાદી પથરાવાની હોય તો કેટલા ચોરસ ફૂટ લાદી જોઈએ, તો કે 10 × 10 એટલે 100 ચોરસ ફૂટ લાદી જોઈએ. આવું વ્યવહારમાં આપણે જરૂર પડતી હોય છે. એટલે આને આ 100 છે, અને આપણે બે રીતે લખી શકાય. સ્ક્વેર હોય ને તો આ 2 વખત ગુણ્યા એટલે માથે બગડો કરો તો પણ આ વર્ગ થાય. એટલે આવી રીતે 10ની માથે 2નો વર્ગ કરો એટલે 100 થાય. એવી રીતે ગમે તે સંખ્યા હોય, ધારો કે 15 હોય ને એનો વર્ગ કરવો હોય તો શું કરવું પડે, તો કે 15 × 15, બસ આવી રીતે વર્ગ થાય. એટલે આમાં આ જે ભાગ છે તમારે એટલું શીખવાનું છે કે ગમે તે સંખ્યા આપવી હોય, ભલે મોટી હોય કે નાની હોય, ધારો કે 575 કે એવી સંખ્યા આપી હોય મોટી, અને એનો વર્ગ કરવો હોય તો બસ એ જ કે 575 × 575. હવે પછી આ ગુણાકાર કેમ કરવો એ તમે આગલા ધોરણમાં શીખી ગયા, એ પ્રમાણેનો ઉપયોગ કરવો પડે. પણ બસ આમાં આપણે એટલું જ શીખવાનું છે કે વર્ગ કેવી રીતે કરવો. બસ જે સંખ્યા આપી હોય એને સંખ્યાથી ગુણો તો એનો વર્ગ થાય. કે આ જો આ 2ની માથે આપણે અહીંયા આ બધા આપ્યું છે કે 2 × 2, તો કે એને 2નો વર્ગ એમ વંચાય. 3 × 3 હોય ને 3નો વર્ગ તો 3નો વર્ગ, 4નો વર્ગ, એવી રીતે આ બધા વર્ગ થાય કે ગમે એટલી મોટી સંખ્યા હોય. એટલે બસ આ પાયાની શરૂઆત. આપણે પછી વર્ગ ઉપર વધારે શીખશું, પણ આટલી વસ્તુ તમને આવડશે તો આ મહાવરો પહેલો તમારે ગણતા આવડશે. એટલે જો આમાં મોટી સંખ્યા 46 ને એવા બધાનો વર્ગ કરવાનો છે તો એ તમારે આવી રીતે પછી પ્રેક્ટિસમાં કરવાનું છે.